આજે આપણે બનાવવાના છે ઈંડા ભુજી ગ્રેવી. કાંદા, ટમેટા, પછી આદુ લસણનો પેસ્ટ ને આ છે ગરમ મસાલા. એટલે આપણે લીધા છે 12 નંગ અંડા. થઈ ગયું છે આપણું કમ્પ્લીટ. તો હવે આપણે આને હલાવીશું. સ્વાદ પ્રમાણે થોડુંક નમક એડ કરીશું. તો હવે આપણે એડ કરીશું આપણા ઈંડાનો. હલાવીશું આહિસ્તા આહિસ્તા. અત્યારે ભુજી કમ્પ્લીટ થઈ ગઈ છે. ગ્રેવી બનાવવા માટે હવે આપણે તેલ એડ કરીશું. તો હવે આપણે નાખી દઈશું ખડા મસાલા. પહેલા તો જેના આમતા બારીકથી કાંદા કાપી લીધા છે, આદુ લસણનો પેસ્ટ, ટામેટા લીધા છે, 1 ચમચ જેટલું મરચું નાખ્યું છે, અડધી ચમચ જેટલી હળદર, પાણી. તો જો મિત્રો આપણી ગ્રેવી થઈ ગઈ છે તૈયાર. તો હવે આપણે અંદર એડ કરીશું ભુજી. ને આ શાકનું નામ છે ઈંડા ભુજી.